જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. કરશનદાસ માણેકની આ પંક્તિને નવસારીના જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળ સાચા અર્થમાં સાર્થક કરી છે. કારણ કે નવસારીના રેલવે સ્ટેશન પર આખો દિવસ ટ્રેનોની અવરજવર થતી હોવાથી પેસેન્જરોની ભારે ભીડ રહેતી હોય છે અને હાલ કાળઝાળ ઉનાળાની આ ગરમીમાં પ્રવાસીઓને સરળતાથી પાણી મળી રહે તેવા હેતુથી નવસારીમાં કાર્ય કરતી નવસારીના જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળના સહયોગથી પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ પાણીની પરબ છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા દ્વારા અહીં શરૂ કરવામાં આવતી હોય છે અને તે પણ ઉનાળાના સમયગાળામાં જે 2.5 મહિના જેટલા આ પાણીની પરબ અવિરત ચાલુ હોય છે. રોજ 100 જેટલા પાણીના કેરબાઓ અહીં મૂકવામાં આવે છે. એક કેરબામાં 20 લીટર પાણી, એટલે કે 100 કેરબામાં 2000 લીટર પાણી અહીંના મુસાફરો માટે મૂકવામાં આવે છે. ત્યારે જૈન સમાજના અગ્રણી એવા હેમેન્દ્રભાઈ શાહ સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે 2.5 મહિના સુધી આ ડ્રમ અહીં મૂકવામાં આવે છે. ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જે ડ્રમ ખાલી થઈ જાય ત્યારબાદ પણ જો ઘટે તો બીજા પણ ડ્રમ અહીં મૂકવામાં આવે છે તાત્કાલિક. એટલે રોજ 2000 લીટર પાણીની વ્યવસ્થા આ બે સંસ્થા દ્વારા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થાની આ જે કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિ જોતા તમામ જે લોકો છે તેઓ આ સંસ્થાને અભિનંદન પાઠવી રહ્યા છે, શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તમામ લોકો આ સેવાનો અવિરતપણે લાભ લેતા રહે, મુસાફરો અવિરત લાભ લેતા રહે તેવું પણ આ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે. હું હેમેન્દ્ર શાહ, જૈન સમાજ અગ્રણી. આજે અમે આ રેલવે સ્ટેશન નવસારી પ્લેટફોર્મ પર 1 અને 2 ઉપર ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકીએ છીએ. જાહેર જનતા અને રેલવે સ્ટેશનના જે મુસાફરો છે એ બધાને આ પરબનો લાભ આપવા માટે અમે ખાસ આહ્વાન કરીએ છીએ અને આ પરબનો લાભ દરેક નગરજનો, પ્રજાજનો અને મુસાફરો લે અને ગરમીમાં રાહત થાય એવી અમારી શુભકામનાઓ.